નમસ્કાર મિત્રો, 2026માં સીએટીમાં પૂછાય એવા પ્રશ્ન પાઠ 2 સાપ અને મદારી. સાપનો પ્રિય ખોરાક કયો છે? તો કે ઉંદર. જો મિત્રો, સાપને છે એ ખેડૂતનો મિત્ર પણ કહેવામાં આવે છે, તો આ પણ યાદ રાખવું. મદારી સાપને શામાં રાખે છે? તો કે વાંસની પેટીમાં. પેટી નો આપેલું હોય તો ટોપલી શબ્દ વાપરેલો હશે, ધ્યાને રાખવું. આર્યનાથ મદારી એના કુટુંબના લોકો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. કાલબેલિયા તરીકે ઓળખાય છે. નાગ ગુંફણની ભાત શામાં વપરાય છે? ભરત ગૂંથણ જે કરવામાં આવે છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર, તો એની અંદર છે એ ભરત ગૂંથણમાં નાગ ગુંફણની ભાતનો ઉપયોગ થતો હોય છે. આ પ્રશ્ન છે એ આઈએમપી બની શકે. નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી? ભારતની અંદર જે જોવા મળે છે એ સાપમાં માત્ર 4 જ સાપ એવા છે કે જે ઝેરી છે. બીજા બધા સાપ છે એ બિનઝેરી છે. એમાંના 3 અહીંયા આપેલા છે. એક કોબરા, જેને આપણે નાગ પણ કહીએ છીએ. આ કોબરા છે એ અંગ્રેજી શબ્દ છે, નાગ દેશી ભાષામાં આપણે કહીએ છીએ નાગ. પછી છે કાળોતરો, પછી ફુરસા, અને એક છે ખડચિત્તડ. આ ખડચિત્તડ છે એને આપણે ખડચિત્રો પણ કહીએ છીએ, બરોબર. તો એ રીતે આ 4 સાપ છે એ ઝેરી છે, બાકી બધા સાપ બિનઝેરી છે. તો અહીંયા આપણને પૂછ્યું છે ઝેરી નથી, તો આ ધામણ સાપ, જેને આપણે દેશી ભાષામાં ધરામણું પણ કહીએ છીએ, જે બિલકુલ ઝેરી હોતું નથી. મિત્રો, હવે તમારે જણાવવાનું છે કે મદારી જે બીન વગાડે છે એ બીન શામાંથી બનાવવામાં આવે છે? તો ફટાફટ કોમેન્ટ કરો કે બીન શામાંથી બને છે.